ભરૂચ શહેરના રોટરી ક્લબ પાછળ મારવાડી ટેકરા વિસ્તારમાં તેજી દિવાળી નવજાત શિશુના મૃતદેહની હૃદયદ્રાવક ઘટના બાદ એ ડિવિઝન પોલીસે ઝડપી તપાસ હાથ ધરી માતા સહિત 3 મહિલાઓ સુધી પહોંચી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ભરૂચ શહેરમાં માનવતાને શરમમાં મૂકી દે તેવી કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ધોળીકુઈ બજાર રાવડિયાવાડ ટેકરા વિસ્તારમાં રહેતા એક વેપારીએ મારવાડી ટેકરા ચોક નજીક એક શ્વાનને તેના મોઢામાં કોઈ વસ્તુ લઈને જતા જોયું. શંકા જતા તેણે શ્વાનને ભગાડ્યું. નજીક જઈ તપાસ કરતા શ્વાનના મોઢામાં તાજું જન્મેલું નવજાત બાળક હોવાનું સામે આવતા આસપાસના લોકોમાં રેરાટી ફેલાઈ ગઈ. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક પહોંચી અને નવજાત બાળકના મૃતદેહનો કબજો લઈને તપાસ હાથ ધરી. પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી તેમજ શહેરની વિવિધ હોસ્પિટલોની મુલાકાત લઈ માહિતી એકત્રિત કરી. તપાસ દરમિયાન પોલીસને મહત્વની કડી મળી. મારવાડી ટેકરા વિસ્તારની એક હોસ્પિટલમાં તાજેતરમાં થયેલી પ્રસૂતિ અંગે માહિતી મળતા પોલીસે ત્યાં તપાસ શરૂ કરી હતી. ખુલાસો થયો કે વાગરા તાલુકાના દહેજ વિસ્તારની એક મહિલાની ત્યાં પ્રસૂતિ થઈ. પોલીસે મહિલાને શોધી કાઢી પૂછપરછ કરતા સ્વીકાર્યું કે મૃત બાળક તેનું જ હતું. મહિલાના જણાવ્યા અનુસાર પરિવારજન કે અન્ય કોઈ વ્યક્તિ અંતિમ વિધિ માટે ઉપલબ્ધ ન હોવાથી હોસ્પિટલમાં ફરજ બજાવતી સફાઈ કર્મચારી મીના વસંત સોલંકી અને ગંગા ભીખા સોલંકીને બાળકની દફનવિધિ માટે 4,000 તેમજ રિક્ષા ભાડા પેટે ₹200 આપ્યા હતા. પોલીસે બંને સફાઈ કર્મચારીઓની પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો. બાળકની દફનવિધિ કરવાના બદલે મૃતદેહને પ્લાસ્ટિકની થેલીમાં ભરી કચરાના સ્થળે ફેંકી દેવામાં આવ્યો. બાદમાં તે થેલી એક શ્વાન પોતાના મોઢામાં લઈને ફરતો જોવા મળતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. હાલમાં એ ડિવિઝન પોલીસે માતા અને બંને સફાઈ કર્મચારીઓને નોટિસ પાઠવી છે. ઉપરાંત બાળક અને માતાના ડીએનએ નમૂનાઓ લઈ વૈજ્ઞાનિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ.